હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 7માં ગણિતની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 12મો પાઠ છે સમમિતિ. એ આજે આપણે જોવાનું છે. ઘણા ટાઈમ પછી આપણે વિડીયો મૂકીએ છીએ, તે માટે સોરી કહું છું બધાને. હવે વિડીયો રેગ્યુલર આવતા રહેશે એટલે જોતા રહેજો આપણી ચેનલ, બરાબર છે. ચાલો તો હવે પાઠની શરૂઆત કરીએ. બીજા સેમનો પાઠ છે 12મો સમમિતિ. ચાલો તો પાઠની શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલાં આવે છે રૈખિક સમમિતિ. તો રૈખિક સમમિતિ કોને કહેવાય? તો કે જો કોઈ રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં વેચાતી હોય જેથી બંને ભાગ બંધ બેસતા હરખા આવે તો એને સમમિતિની રેખા આકૃતિ રૈખિક સમમિતિ છે એમ કહેવાય. એટલે આપણે વ્યાખ્યા શું કહેવા માગે છે કે કોઈ પણ બંધ આકૃતિ હોય પેક, એને વચ્ચે એવી રેખા હોય કે બે આકૃતિના બે સરખા ભાગ કરે તો એ રેખાને શું કહેવાય? તો કે રૈખિક સમમિતિ કહેવાય. તો દાખલા તરીકે જો આ આકાર છે તો અહીંયાથી વચ્ચેથી આમ જુઓ તો બંને બાજુ શું થાય છે? એક સરખા ભાગ પડે છે. એવી રીતના બીજામાં જુઓ તો આને રૈખિક સમમિતિની આકૃતિ કહેવાય. પછી આને પણ રૈખિક સમમિતિ કહેવાય, કારણ કે બંને બાજુ સરખા સરખા શું કરે છે? ભાગ કરે છે. આમાં પણ જોઈ લો, અહીંયાથી તમે અહીંયા વચ્ચેથી કરો અહીંયાથી તો સરખા ભાગ ન પડે, પણ જો એને આડું રાખ્યું તો આ પણ રૈખિક સમમિતિ કહેવાય. ચાલો પછી આગળ. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સુધી પણ વિડીયો શેર કરજો. ચાલો સૌથી પહેલાં આવે છે નિયમિત બહુકોણની આકૃતિ માટે રેખાઓની સમમિતિ. ચાલો કેટલી સમમિતિની રેખા આવેલી હોય તે જોવાનું છે. તો કે નિયમિત બહુકોણ હોય તો કે સમાન લંબાઈની બાજુ અને સમાન માપના ખૂણાઓ ધરાવે છે, માટે તે એક કરતાં વધુ રૈખિક સમમિતિ ધરાવે છે, બરાબર. ચાલો નિયમિત બહુકોણ છે તો એમાં કેટલી સમમિતિની રેખા હોય? તો કે નિયમિત ષટકોણમાં, તો ષટકોણમાં 6 જેટલી 6 સાઈડથી તમે રૈખિક સમમિતિ દોરી શકો અને 6 જગ્યાએથી તમે એના બે સરખા ભાગ કરી શકો. પંચકોણમાં 5 હોય, ચોરસમાં કેટલી હોય? 4 હોય, પછી સમબાજુ ત્રિકોણમાં 3 હોય. પછી શું કહે છે આગળ કે નિયમિત બહુકોણમાં જેમ બાજુઓની સંખ્યા વધે તેમ સમમિતિની રેખાની સંખ્યા પણ શું થાય? વધે, બરાબર છે. ચાલો પછી અસંખ્ય સમમિતિની રેખા કોને હોય? તો કે વર્તુળને. વર્તુળને ગમે તે બાજુ તમે લાઈન કરો તો સરખી સમમિતિના ભાગ કેન્દ્રમાંથી નીકળતી હોવી જોઈએ, તો ગમે તે સાઈડથી તમે એના એક સરખા ભાગ કરી શકો છો. ચાલો વર્તુળે અસંખ્ય સમમિતિની રેખા ધરાવે છે. ચાલો પછી આગળ. અરીસામાં મળતું પ્રતિબિંબ સમમિતિ ધરાવે છે, પરંતુ ડાબી બાજુ અને જમણી બાજુના ફેરફારને ધ્યાનમાં લેવા જરૂરી છે. અરીસામાં પણ તમે શું કરી શકો? સમમિતિની રેખા અહીંયા દર્શાવી શકો છો. ચાલો પછી આગળ. પેલું છે કાણા પાડેલી આકૃતિઓની સમમિતિનો અક્ષ દોરો. ચાલો હવે આકૃતિમાં કાણા પાડેલા છે તો એના બે સરખા ભાગમાં તમારે કરવા હોય તો શું કરવાનું? એ વચ્ચેથી પણ તમે દોરી શકો અને ઊભી પણ તમે દોરી શકો, જેથી કરીને બે સરખા ભાગ તમે વચ્ચેથી દોરો તો આ સાઈડ અને આ સાઈડ બે સરખા ભાગ કરી શકો. અને અહીંયાથી કરો તો પણ આ ટપકું આ ટપકું બંને અલગ થાય. પછી બીજું છે તો એને વચ્ચેથી તમે પાડી શકો. આમ આડું કરો તો સરખો થાય નહીં. પછી ત્રીજામાં છે અહીંયા વચ્ચેથી, બરાબર છે. એટલે આટલો ભાગ એ અલગ અને આટલો ભાગ પણ અલગ. પછી ચોથામાં પણ તમારે કરવું હોય તો વચ્ચેથી એક જ રેખા તમે દોરી શકો, બરાબર છે. આડું કરો તો શું થાય? બે કાણા રહ્યા એક બાજુ કોર જતા રહે તો આ સાઈડ કંઈ આવે નહીં, એટલે એને વચ્ચેથી જ ઊભી દોરવી પડે. એવી રીતના આ બધી આકૃતિ આપેલી છે, એની તમે આકૃતિ દોરી શકો કે 5મામાં આડી આવશે, 6ઠામાં ઊભી આવશે, 7મામાં આડી અને ઊભી બે આવશે, પછી 8મામાં ઊભી એક જ આવશે, બરાબર. આડી ન આવે, કારણ કે આડી તમે દોરો તો એક કાણું રહ્યું નીચે આવી જાય, બરાબર. ચલો આવી રીતના જોઈને પણ તમે દોરી શકો. પછી આગળ બીજું છે કે નીચે આપેલી સમમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. તમને સમમિતિની રેખા આપી છે તો તમારે બાકીનું કાણું દોરવું તો એક આપેલું તો બીજું અહીંયા સાઈડમાં દોરવાનું, પછી એક અહીંયા આપેલું હોય તો અહીંયા એક દોરવાનું, પછી એક અહીંયા હોય તો અહીં નીચે દોરવાનું, અહીંયા બે આપેલા હોય, અહીંયા બે હોય તો અહીંયા સાઈડમાં બે સમમિતિની રેખાની બાજુમાં તમારે દોરી નાખવાના છે. ચાલો પછી આગળ આવે છે કે નીચેની આકૃતિના અરીસાની રેખા તૂટક રેખા વડે દર્શાવેલી છે, તો તૂટક રેખા વડે પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂરી કરો. અડધી આકૃતિ આપી છે અને વચ્ચે સમમિતિ છે, તો અડધી આકૃતિની આના જેવી આ બાજુ આવશે તો આ તમે પૂરી કરી શકો છો. પછી આ બાજુની આપી છે તો આ બાજુની તમારે શું કરવાની? પૂરી કરી નાખવાની. પછી આ બાજુની આપી છે તો નીચે એવી જ રીતના આમ દોર નાખવાનું, બરાબર. પછી ગોળ અડધું આપ્યું હોય તો એને હેઠે ને એને જેવું શું દોર નાખવાનું? સમમિતિની રેખા નીચે ગોળ તમારે વર્તુળ પૂરું કરી દેવાનું. પછી આગળ આવે છે નીચેના આકારો એક કરતાં વધારે સમમિતિની રેખા ધરાવે છે, આપેલ રેખા આ આકારોમાં સમમિતિની રેખા દોરો. તો ચાલો એને કેટલા સરખા ભાગ કરી શકીએ? તો ઊભા અને
આડા એટલે કે L1 અને L2 બીજી રેખા. પછી આમાં કેટલી સમિતિની રેખા છે? 1 2 3 અને 4 ચોરસ છે એટલે કેટલી રેખા થઈ છે સમિતિની? 4. પછી આમાં કેટલી થઈ છે? L1 L2 L3 L4 L5 અને L6 એટલે ટોટલ 6 ભાગાના આપણે કરી શકીએ. 6 સમિતિની રેખા આમાં આવશે. બરાબર. ચાલો પછી આગળ આવે છે ચોથું. ચાલો આના એક સરખા ભાગ કરવો હોય તો વચ્ચેથી થાય, પછી અહીંયાથી થાય અને અહીંયાથી થાય એટલે ટોટલ 3 સમિતિની રેખા આવશે. આમાં પણ 1 અને 2 આવશે. આમાં 1 2 અને 3 થશે. પછી આમાં કેટલા થશે? 1 અને ફક્ત 2 જ થશે સમિતિની રેખા. બરાબર. ચલો ખાસ ધ્યાન રાખજો. આમાં આકારોમાં L1 L2 અને L3 3 જ સમિતિની રેખા છે. આમાં 2 છે ને આમાં 3 ને આમાં 2. પછી આગળ આવે છે કે નીચે આપણે આકૃતિમાં અડધી આકૃતિ દર્શાવી છે અને તૂટક રેખાને આધારે સમિતિની રેખા પૂરી કરો. તો ચાલો અડધું તમને આપેલું છે તો અડધું આવી જ રીતના તમારે પૂરું કરવાનું છે. ચોરસ ગણીને શાંતિથી તમારે આકૃતિ દોરવાની. ચાલો પછી અહીંયા અડધું આપ્યું હોય છે એવી જ રીતના શું કરવાનું? આની જેમ જ હેઠે દોરી નાખવાનું. બરાબર. ચાલો આવી રીતના સમિતિની રેખા અડધી આપી હોય તો આ એવી જ રીતના નીચે પણ પૂરી કરી નાખવાની. ચાલો પછી એવી રીતના આમાંથી પણ તમે ડોટને જોડીને પણ કરી નાખવાનો. ચાલો પછી આગળ આવે છે ઊભી પરાવર્તિત સમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરોના નામ લખો. એટલે ઊભી એટલે કે ઊભી લીટાવાળી એક ઊભી રેખા દોરીને તમે 2 સરખા ભાગ કરી શકો. તો એવી ABCDના કયા અક્ષર આવશે? તો કે એમાં આવશે. પછી Hમાં વચ્ચેથી ભાગ કરી શકો, Iમાં કરી શકો, Mમાં, Oમાં, T U V W X અને Yમાં. પછી આડી પરાવર્તિત સમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો લખો. તો આડા તમે ભાગ કરીને 2 સરખા ભાગ કરી. તો કે Bમાં આડું કરો તો ઉપર અને નીચે 2 સરખા ભાગ થાય. Cમાં થાય, Dમાં થાય, Eમાં થાય, Hમાં, Iમાં, Oમાં અને Xમાં પણ થાય. પછી આડી અને ઊભી બે હોય તો એવી કઈ આવશે? તો કે H આવશે, I આવશે, O અને X. જો ઓમાં તમે ઊભી કરી શકો ને આડી પણ કરી શકો. ચાલો પછી શું કીધું છે? 9મો પ્રશ્ન કે નીચેની આકૃતિને રેખિક સમિતિને બીજું કયું નામ આપી શકાય? તો સમદ્વિબાજુ ત્રિકોણ છે તો વચ્ચે તમે રેખિક સમિતિને લીટી દોરો તો એને મધ્યગા પણ કહેવાય છે. સમિતિ રેખાને બીજું નામ શું અપાય? મધ્યગા. પછી વર્તુળ હોય વર્તુળ તો એને તમે ગમે એ બાજુથી આખે આખું કેન્દ્રમાંથી પસાર કરતો એનો શું થાય? વ્યાસ પણ થાય. બરાબર છે. અહીંયા તમને બતાવી દો વર્તુળ હોય તો આ વર્તુળ છે. આ સમિતિની રેખા દોરી તો આને શું કહેવાય? વર્તુળનો વ્યાસ પણ કહેવાય. જે ત્રિકોણ છે તો ત્રિકોણમાંથી આમ તમે આમ દોરો તો આ એને શું કહેવાય? મધ્યગા કહેવાય. બરાબર છે. ચાલો પછી આગળ આવે છે પરિભ્રમણીય સમિતિ. સમિતિ ખરી પણ હવે કઈ આવે છે? પરિભ્રમણીય એટલે કે ફેરવી શકાય એવી. પરિભ્રમણીય કેન્દ્ર તો કે પરિભ્રમણ કોઈ વસ્તુ આકાર હોય એને એક નિશ્ચિત બિંદુની આસપાસ ફેરવે તો એ નિશ્ચિત બિંદુને શું કહેવાય? પરિભ્રમણ કેન્દ્ર કહેવાય. પછી પરિભ્રમણ કોણ તો કે જે કોઈ વસ્તુનું પરિભ્રમણ થતું એને પરિભ્રમણ કોણ કહેવાય. બરાબર. આખે આખું ગોળ ફેરો તો 300 માંડીને 90 180 બરાબર એવી રીતના આખે આખું પૂરું કરે એટલે કેટલું થાય? 360. જો અડધું કરે તો કેટલું થાય? 180. ચોથા ભાગનું એટલે કે આટલું કરે તો 90 અંશનું થાય. બરાબર. અર્ધ પરિભ્રમણ કરે તો 180 અંશનું, ચોથા ભાગનું કરે તો 90 અંશનું, આખે આખું સંપૂર્ણ પરિભ્રમણ કરે તો 360 અંશનું પરિભ્રમણ થાય. ચાલો આમ કરે તો ઘડિયાળની કાંટામાં દિશામાં થાય. જો આમ કરે તો ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં કહેવાય પરિભ્રમણ. બરાબર. ચાલો પછી આગળ આવે છે પરિભ્રમણીય સમિતિ. તો કે જો પરિભ્રમણ પછી વસ્તુ બરાબર હોય ને એવી દેખાય તો વસ્તુ પરિભ્રમણીય સમિતિ ધરાવે છે એમ કહેવાય. દાખલા તરીકે બારને આખે આખું આમ ફેરવીને વળી પાછું રાઉન્ડ ફેરવીને આમ રાખી દો તો એને શું કહેવાય? બાર હતા ની આવી જાય તો એને કહેવાય પરિભ્રમણીય સમિતિ. પછી આવે છે પરિભ્રમણીય સમિતિનો ક્રમ. તો કે કોઈ પણ આકૃતિનું 360 અંશ પરિભ્રમણ કરાવો તો મૂળ આકૃતિ હોય ને એવી દેખાય. એટલે આખે આખું 12 અંશથી 0થી માંડી 90 180 આમ વળી પાછું આખે આખું 360 અંશે ફેર તો હતું અહીંયા શું આવી જશે? બધા અંકો આવી જશે. તો એને પરિભ્રમણીય સમિતિનો શું કહેવાય? ક્રમ. ચાલો પછી ચોરસની પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો હોય? 4 વાર. તો ચોરસ હોય તો એને 1 વાર ફેરવો, 2 વાર ફેરવો, 3 વાર ફેરવો, 4 વાર ફેરવો એટલે હતું અહીંયા શું આવી જાય? આવી જશે. તો એના કેટલી વાર તમે ફેરવ્યું? તો કે 4 વાર. તેનો ક્રમ કેટલો થશે? 4. પછી ત્રિકોણનો પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો થશે? તો કે 3. હતો ને એમ નંબર લાવવું હોય તો પાછો 3 વાર એને ફેરવવો પડે. તો કે દરેક વસ્તુની પરિભ્રમણીય સમિતિનો ક્રમ એક તો મળે જ તે. બરાબર. ખાસ યાદ રાખવાનું. પછી જે કીધું છે પરિભ્રમણનું કેન્દ્ર બદલો તેનો સમિતિનો ક્રમ પણ શું થાય છે? તો કે બદલાય છે. ચાલો હવે આવે છે વ્યાખ્યા. પરિભ્રમણ કેન્દ્ર આગળ જોયું હતું એ જ તે. તો કે ભ્રમણ કોઈ વસ્તુને કોઈ એક નિશ્ચિત બિંદુની આસપાસ ફેરવે છે તો એ નિશ્ચિત બિંદુને શું કહેવાય? પરિભ્રમણ
કેન્દ્ર કહેવાય. પછી આગળ આવે છે પરિભ્રમણ કોણ. તો કે જે ખૂણે વસ્તુનું પરિભ્રમણ થતું હોય એને પરિભ્રમણનો કોણ કહેવાય. ચાલો પછી આગળ આવે છે બીજા નંબરનું કે ચોકડી ચિહ્નથી દર્શાવેલ બિંદુ વિશે આપેલ આકૃતિના પરિભ્રમણ સમિતિનો ક્રમ જણાવો. બરાબર છે. હવે અહીંયા દાખલા તરીકે ચોકડી છે. હવે આનો આ ભાગ રહ્યો તમારે વળી પાછો અહીંયા લાવવું હોય તો કેટલી વાર ફેરવું પડે? તો કે 1 વાર, 2 વાર, 3 વાર અને 4 વાર ચોકડીથી ફેરવવાનો. બરાબર છે. તો કેટલો ક્રમ થઈ છે? 4 વાર. ચાલો પછી આનો તો કે વળી પાછો આના ભાગ અહીંયા પાછો લાવો હોય તો 1, 2 અને 3 થશે. પછી આનો છે તો એકવાર આડું એટલે ઊભું થઈ ગયું. વળી પાછું આમ કરશો તો હતું ત્યાંની આવી જશે. તો પરિભ્રમણ સમિતિનો ક્રમ કેટલો થશે? 2. આનો કેટલો થઈ છે? તો પણ કેટલો થશે? 2 થશે. પછી આનો કેટલો થશે? તો કે 1, આનો 2, આનો 4 ને આનો 8 વાર થશે. હતું ને એમને લાવવું હોય તો. બરાબર. ચાલો પછી આગળ આવે છે ત્રીજા નંબરનો પ્રશ્ન. નીચે આપેલ કઈ આકૃતિમાં પરિભ્રમણ સમિતિનો ક્રમ 1 કરતાં વધુ હોય? હવે જો આને પેલું છે ચોરસ આપ્યું છે. ચોરસને કેટલી વાર ફેરવવું પડે? 4 વાર ફેરવવું. તો કે કેટલા અંશના કોણે? તો કે 90 અંશના કોણે. અહીંયાથી એક વાર 90 અંશ, આ બીજો 90 અંશ, આ ત્રીજો 90 અંશ અને ચોથો 90 અંશ. 4 વાર તમે ફેરવો તો હતું ની આવે તો કેટલી વાર ફેરવું? તો કે 4 વખત. તો પરિભ્રમણ સમિતિનો ક્રમ કેટલી વાર થઈ છે? 4 વાર. ચાલો પછી આ બીજો ત્રિકોણ છે. તો ત્રિકોણને કેટલી વાર ફેરવવો પડે? 3 વાર. ને કેટલા અંશના ખૂણે? તો કે 120 અંશના ખૂણે. જે ત્રીજું છે આને પણ 4 વાર ફેરવો ત્યારે આવે. ને કેટલા અંશના ખૂણે? તો કે અહીંયાથી આટલું માપ 90 અંશ થાય. બરાબર. તો 90 અંશના 4 વખત ફેરવતા મૂળ સ્થિતિમાં આવે. તો પરિભ્રમણ સમિતિનો ક્રમ પણ કેટલો થશે? 4. પછી આગળ ચોથું છે. હવે આને ફેરવો. એક વાર ફેરવો એટલે હતું ત્યાં વળી પાછું આવી જાય. આખે આખું આમ એકવાર. બરાબર. એટલે 360 અંશના અંશે ફેરવો ત્યારે આવી જાય. તો પરિભ્રમણ સમિતિનો ક્રમ થશે 1 વાર. ચાલો પછી આગળ આવે છે રૈખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ. રૈખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ એટલે શું? દાખલા તરીકે અમુક આકારો માત્ર રૈખિક સમિતિ જ ધરાવે છે. બરાબર છે. કે આને તમે આડું કાપી શકો. બરાબર છે. એ રૈખિક સમિતિ કહેવાય. પછી અમુક આકારો પરિભ્રમણીય સમિતિ પણ ધરાવે છે. પરિભ્રમણ એટલે આખા રોટેશન કરી શકે. તો જેમ કે એસ. એકવાર ફેરવો 360 અંશે તો પણ હતું અહીંયા આવી જાય. અમુક આકારો બંને પ્રકારની સમિતિ ધરાવે જેમ કે એચ. અને તમે આડું ઊભું કાપી શકો અને વળી પાછું પરિભ્રમણ કરાવીને હતું ત્યાં લાવી શકો. એટલે 2 પ્રકારની સમિતિ ધરાવે છે. અને વર્તુળ પણ શું છે? અસંખ્ય રૈખિક સમિતિ એ ધરાવે ને પરિભ્રમણ સમિતિ પણ ધરાવે છે. પછી વર્તુળને અસંખ્ય રૈખિક સમિતિ છે ત્યારે સમિતિનો અક્ષ વર્તુળનો શું કહેવાય? વ્યાસ. જે આગળ તમને મેં કીધું હતું. ચાલો પછી આ બધું યાદ રાખવું છે. વધારાનું છે. ચાલો બરાબર. ચાલો પછી પેલું છે કેન્દ્રથી 30 અંશ ફેર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિ જેવી દેખાય. બીજા કયા ખૂણાઓ માટે આવું થાય? તો કે એવું બીજું તમારે જોતું હોય તો 60 અંશે, 90 અંશે, 120 અંશે, 150 અંશે, 180 અંશે, 210, 240, 270, 300, 330 અને 360 અંશે તમે ફેરો ત્યારે પણ મૂળ સ્થિતિ જેવી જ દેખાશે. પછી આગળ છે નીચે આપેલા ખૂણાઓ માટે શું આપણે 1 કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ મેળવી શકીએ? 360 ને 90 વડે ભાગો તો 90 અંશના ભાગી શકાય. તો 1 કરતાં વધુ હોય. જો ન ભાગી શકો તો 1 કરતાં વધુ પરિભ્રમણીય સમિતિ મેળવી શકાય નહીં. ચાલો પછી કોષ્ટકમાં જવાબ છે. બરાબર છે. આકાર કયો છે? ચોરસ. તો પરિભ્રમણનું કેન્દ્ર કયું? તો કે વિકર્ણોના છેદ બિંદુએથી તમે એને ફેરવી શકો. પરિભ્રમણનો કોણ કેવો છે? તો કે 4 વાર ફેરવો ત્યારે એનો કોણ કેટલો થાય? 90. એવી રીતના લંબચોરસ એમાં શું થશે? વિકર્ણોના છેદ બિંદુ કેટલી વાર ફેરવતો હતું એને આવી જાય 2 વાર. કેટલા અંશે? 180. પછી સમબાજુ ત્રિકોણ તો એનું મધ્યગાનું છેદ બિંદુ પરિભ્રમણનો ક્રમ તો કે 3 વાર 120 અંશે. પછી ષટકોણ હોય તો એના પણ વિકર્ણોના છેદ બિંદુ કેટલી વાર ફેરવવું પડે? 6 વાર. કેટલા અંશે? 60 અંશે. પછી વર્તુળનું શું હોય? કેન્દ્ર અસંખ્ય વાર ફેરવી શકો અને દરેક ખૂણેથી તમે એને ફેરવી શકો. પછી અર્ધવર્તુળ હોય તો એનું વ્યાસનું કેન્દ્ર એટલે બરોબર વચ્ચેથી કેટલી વાર? 1 વાર. કેટલા અંશે? તો કે 360 અંશે. ચાલો આ કોષ્ટક પણ થઈ ગયું કમ્પ્લીટ. શાંતિથી લખી લેજો. ચાલો પછી આગળ આવશે MCQ. MCQ પણ જોઈ લેજો ખાસ. બધા જે સમજીએ છીએ એના એ જ છે. ખાસ ઉતાવળ કરી વગર લખી લેજો. જો ખોટા હોય તો જવાબમાં મને હેઠે કોમેન્ટમાં કરજો તો હું તમારી કોમેન્ટ પિન કરી દઈશ. બરાબર. ચાલો આમાં એવું ન હોય કે સાચા જ હોય એવું હોઈ શકે. બરાબર. એટલે ખાસ સમજી વિચારીને લખજો. પછી આગળ આવે છે ખાલી જગ્યા. ચાલો ખાલી જગ્યા પણ છે. અને પછી આગળ આવે છે ખરા ખોટા. પછી આગળ આવશે જોડકા. ચાલો તો અહીંયા તમારું ચેપ્ટર પણ આપણે પૂરું કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો
શેર કરજો. ચાલો, નવા વિડીયો માટે જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.